વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10ના વિજ્ઞાન વિષયમાં છઠ્ઠું પ્રકરણ જૈવિક ક્રિયાઓનો 5મો ભાગ. તો હું દૈનિશ પટેલ તમારા દરેક વિદ્યાર્થી મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આગળના વિડીયોઝમાં આપણે મનુષ્યના પાચન તંત્ર વિશે વિગતવાર સમજૂતી મેળવી. હવે આપણે જોઈશું મનુષ્યનું શ્વસન તંત્ર. તો મનુષ્યનું શ્વસન તંત્ર કંઈક આ પ્રકારનું દેખાય છે. આ આકૃતિ કઈ રીતે દોરવી એનું જે વિડીયોની લિંક છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાંથી તમારે આકૃતિ કઈ રીતે દોરાય એ શીખી લેવું. મનુષ્યના શ્વસન તંત્ર સાથે સંકળાયેલા અંગો, કયા કયા અંગો મનુષ્યના શ્વસન તંત્ર સાથે સંકળાયેલા છે. આગળ આપણે મનુષ્યના પાચન તંત્ર સાથે સંકળાયેલા અંગો વિશે અભ્યાસ કર્યો. તો મનુષ્યના પાચન તંત્રના અંગોમાં મુખ આવે, પછી અન્નનળી, પછી જઠર, પછી નાનું આંતરડું, મોટું આંતરડું અને મર્દવાળ. જ્યારે શ્વસન તંત્રમાં પહેલું આવે છે નસકોરા અને નાસિકા માર્ગ, એટલે આપણું નાકનું પોલાણ. બીજું છે ગળામાં રહેલા અંગો, એમાં કંઠનળી, સ્વરપેટી અને શ્વાસનળી આવે છે. ત્યાર પછી છે ફેફસા, છેલ્લો અંગ છે ફેફસા. તમે આકૃતિમાં જોઈ શકો છો કે નસિકા કોટર એટલે નાકનું પોલાણ, એની થોડી નીચે જાઓ એટલે કંઠનળી આવે. પછી સ્વરપેટી આવે, જોઈ શકો છો આકૃતિમાં, અને એના નીચે જે નળી છે એ શ્વાસનળી કહેવાય. અને છેવટે ફેફસા. જોઈએ કઈ રીતે મનુષ્યનું શ્વસન તંત્રના દરેક અંગો કામ કરે છે. પ્રથમ છે નસકોરા અને નાસિકા માર્ગ. તો આપણું નાકનું જે અંદરનું પોલાણ છે તેની આપણે વાત કરીએ તો નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. એટલે આપણા નાક દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. નાસિકા માર્ગમાં રહેલા બારીક રોમ એટલે કે વાળ દ્વારા હવામાં રહેલા ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે. અને આ ક્રિયા માટે શ્લેષ્મ પણ મદદરૂપ થાય છે. હવે સમજીએ, આપણા નાકની અંદર બે વસ્તુ છે, એક નાના નાના વાળ છે અને બીજું એક ચીકરો પદાર્થ છે જેને શ્લેષ્મ કહેવામાં આવે. તો આ નાના નાના વાળ અને શ્લેષ્મ હવાની સાથે જે ધૂળ અથવા અશુદ્ધિ આપણા શરીરમાં દાખલ થવા જઈ રહી છે એને રોકે છે. એટલે ત્યાંથી તમારી હવા ગળાઈ જાય છે, ફિલ્ટર થઈ જાય છે. એટલે આપણા શરીરના નાકમાંના વાળ અને શ્લેષ્મ એ હવાને ચોખ્ખી કરવાનું કામ કરે છે. આ થઈ ગયું નસકોરા અને નાસિકા માર્ગ. આગળ જોઈએ તો ગળામાં રહેલા અંગોમાં વાત કરીએ આપણે કંઠનળી, સ્વરપેટી અને શ્વાસનળી. તો કંઠનળી સ્વર યંત્ર અને શ્વાસનળી હવાના વહન માટે એક સરંગ માર્ગ બનાવે છે, એક રસ્તો છે કે પહેલાં કંઠનળી આવશે, પછી સ્વરપેટી આવશે, પછી શ્વાસનળી આવશે. આ એક આખો રસ્તો છે, એટલે એક સરંગ માર્ગ બનાવે છે. આ પ્રકારે તમારી શ્વાસનળી કંઈક આ પ્રકારે દેખાય છે. આ શ્વાસનળીની આકૃતિ છે. શ્વાસનળી ગળાથી ઉરસીય ગૃહમાં ફેફસા સુધી લંબાયેલ છે. એટલે આપણા ગળાથી તમારા સ્વર યંત્રથી શ્વાસનળીની શરૂઆત થાય ને છેક ફેફસા સુધી લંબાયેલી હોય છે. શ્વાસનળીની કાસ્થીની વલયમય રચના ધરાવે છે. શ્વાસનળી જે આપણી છે એ કાસ્થીની બનેલી છે. આપણા હાડકાં એ બે પ્રકારના હોય છે, એક અસ્થિ અને બીજું કાસ્થી. અસ્થિ એટલે મજબૂત હાડકાં
અને કાસ્થિ એટલે પોચા હાડકાં. તો આ શ્વાસ નળી એ કાસ્થિની એટલે કે પોચા હાડકાની વલયમય રચના ધરાવે છે, જેથી હવાના પસાર થવાનો માર્ગ ક્યારે રૂંધાઈ જતો નથી. એટલે કે તમારી શ્વાસ નળી ક્યારે સંકોચન પામતી નથી, એ પોતાની સ્થિતિમાં સ્થિર રહે છે. બાકી તમે જોયું હશે કોઈ પણ પાઇપમાં જ્યારે એમાંથી હવા ખેંચી લેવામાં આવે છે ત્યારે સંકોચાઈ જાય છે, ચીમડાઈ જાય છે. જ્યારે શ્વાસ નળીમાં આવું થતું નથી. કારણ કે એ કાસ્થિની વલયમય રચના ધરાવે છે. હેતુલક્ષીમાં તે મહત્વનો મુદ્દો છે. આ થઈ ગઈ આપણા ગળામાં રહેલા અંગોની વાત. હવે વાત કરીએ ત્રીજું અંગ ફેફસાની. કંઈક આ પ્રકારે દેખાય છે ફેફસાઓ. ઉરસીય ગૃહમાં એક જોડ ફેફસા આવેલા છે. એટલે આપણા છાતીના પોલાણમાં એક જોડ એટલે કે 2 નંગ ફેફસા આવેલા છે. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નળિકાઓમાં વિભાજિત પામે અને અંતે ફુગ્ગા જેવી રચના વાયુકોષમાં પરિણમે. હવે તમે બીજી આકૃતિમાં જોઈ શકો છો કે ઉપરથી એક શ્વાસ નળી આવે છે, જેને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક ડાબા ફેફસામાં જાય છે અને બીજી જમણા ફેફસામાં જાય. તો હવે જોઈએ ફેફસામાં હવાનો માર્ગ. આ જે શ્વાસ નલિકા, શ્વાસ વાહિની તમારા ફેફસામાં આવી અંદર, તો ત્યાર પછી પણ એ નાના અનેક નળીઓમાં વિભાજિત થાય છે, જે તમે નીચેની આકૃતિમાં અથવા બીજી આકૃતિમાં જોઈ શકો છો. એટલે કે ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજિત પામે છે અને અંતે ફુગ્ગા જેવી રચના એટલે કે વાયુકોષ્ઠમાં પરિણમે છે. વાયુકોષ્ઠ કઈ રીતે કામ કરે છે, કેવું દેખાય છે, એ આપણે ઉપરની પહેલી શ્વસન તંત્રની આકૃતિ જોઈ, સંપૂર્ણ આકૃતિ, એમાં અલગ રીતે દર્શાવેલું છે. અને સાથે સાથે આપણે વિડીયોમાં પણ જોશું. આ ફેફસાના કાર્ય છે. ફેફસામાં આગળ કહે છે કે વાયુકોષ્ઠની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત ચારીરૂપ રચના છે. આપણા જે વાયુકોષ છે તેની ઉપર રુધિર કેશિકાઓ એટલે લોહીની બધી નસો છે. કારણ કે તમને ખબર હોય તો ફેફસામાં રુધિર શુદ્ધ થવા માટે આવે, તો આ રુધિર કેશિકાઓ આપણા વાયુકોષ્ઠની બહારની દિવાલ પર ગોઠવાયેલી હોય છે. આથી વાયુકોષની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે. વાત વિનિમય એટલે ઓક્સિજન આપવો અને કાર્બન ડાયોક્સાઇડ લેવો. હવે જ્યારે હૃદયમાંથી ગંદુ રુધિર આપણા ફેફસામાં આવે છે, ફેફસાના વાયુકોષ્ઠ સુધી આવે છે, ત્યારે એમાં કાર્બન ડાયોક્સાઇડ ભરેલો હોય છે. આ કાર્બન ડાયોક્સાઇડ ફેફસાના વાયુકોષ્ઠો ખેંચી લે છે અને રુધિરને શુદ્ધ ઓક્સિજન આપે છે. આ રીતે આપણા વાયુકોષ્ઠો એક વાટ વિનિમય, હવાની આપ-લે અથવા વાયુની આપ-લેનું કામ કરે છે. આગળ જોઈએ. આ થઈ ગયા અંગોની વાત. હવે મનુષ્ય રિયલમાં કઈ રીતે શ્વાસોચ્છ્વાસ કરે છે તો જોઈએ. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે આપણી પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય. શ્વાસ તમે અંદર લો છો, લઈ જુઓ ખબર પડશે. શ્વાસ જ્યારે તમે અંદર લો છો, ઊંડો શ્વાસ લો એટલે વધારે સમજ પડે. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોડલ પટલ ચપટો બને છે. ઉરોડલ પટલ એ આપણા ફેફસા અથવા તો આપણા છાતીના પોલાણની થોડાક નીચે આવેલો છે, એક પડદો છે. તો કહે છે જ્યારે તમે શ્વાસ અંદર લો છો
ત્યારે તમારી છાતીનું પોલાણ એટલે કે આ તમારી પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉરુડલ પટલ ચપટો બને છે. તેના પરિણામે આવું થવાથી ઉરસીય ગૃહાનો વિસ્તાર વધે છે. આવું થાય તો તમારા ઉરુડલ પટલની અંદરનો ઉપરનો જે વિસ્તાર છે એ વધે છે, જગ્યા વધે છે હવા આવતા. આથી વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય તો તમે ત્યારે શ્વાસ લેવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમારું છાતીનું પોલાણ ફૂલે છે અને તેને કારણે વાતાવરણમાંથી હવા ઓટોમેટિક ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ હવાથી ભરાઈ જાય છે. અને ફેફસાના જે વાયુકોષો છે એ દરેક ઓક્સિજનથી ભરાઈ જાય છે. આગળ જોઈએ, શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર. મેં તમને આગળ જ કહ્યું, શરીરનું જે ગંદુ રુધિર છે એ ફેફસામાંથી વાયુકોષો સુધી પહોંચે છે. એ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. એ રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષને આપવામાં આવે છે અને વાયુકોષની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે. બે કામ થાય છે. ફેફસાનો જે વાયુકોષ પાસેથી શુદ્ધ ઓક્સિજન છે એ લોહીને મળે છે અને સાથે સાથે લોહીમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુકોષ પાછો લઈ લે છે. એટલે કે વાયુકોષ ઓક્સિજન આપે છે, કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે. આ કામ છે વાયુકોષ. હવે ઉરુડલ પટલ ઉપર તરફ ખેંચાય છે અને પાંસળીઓ નીચે તરફ આવે છે. ઉરુડલ પટલ અને પાંસળીઓ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં કામ કરે છે. જ્યારે તમે શ્વાસ અંદર લીધો ત્યારે પાંસળીઓ ઉપર ગઈ, જ્યારે ઉરુડલ પટલ નીચે ગઈ. એટલે કે બે વચ્ચે જગ્યા વધી. આ જગ્યા વધવાને કારણે વાતાવરણમાંથી ઓટોમેટિક હવા ફેફસામાં દાખલ થશે અને વાયુકોષો સુધી પહોંચતા તે રુધિરને ઓક્સિજન આપશે અને કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે. હવે વાયુકોષનું કામ પૂરું થયા બાદ ઉરુડલ પટલ જે હવે નીચેની તરફ ખેંચાયેલો હતો એ ઉપરની તરફ ખેંચાશે અને પાંસળીઓ જે ઉપર તરફ ખેંચાયેલી હતી એ નીચે તરફ ખેંચાશે. એટલે બંને વચ્ચેનો વિસ્તાર ઘટશે. એટલે લખ્યું છે તેના પરિણામે ઉરસીય ગૃહનો વિસ્તાર ઘટે છે. એટલે પેટમાં પાંસળીઓ અને ઉરુડલ પટલ વચ્ચેની જે જગ્યા છે એ ઘટે છે. આથી ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે. ઓટોમેટિક હવા એટલે કે કાર્બન ડાયોક્સાઇડ નાક દ્વારા બહાર નીકળે છે. આ રીતે મનુષ્ય શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. ધ્યાનથી સમજીએ તો ઓક્સિજન અંદર કઈ રીતે આવે છે? તો બે ઘટના થાય છે. જ્યારે તમે શ્વાસ અંદર લેવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમારી પાંસળીઓ ઉપરની તરફ અને ઉરુડલ પટલ નીચેની તરફ ધકેલાય છે. તેને કારણે તમારા ઉરસીય ગૃહ એટલે છાતીના પોલાણમાં વિસ્તાર, જગ્યા વધે છે અને જગ્યા વધતા ઓટોમેટિક ઓક્સિજન વાતાવરણમાંથી ફેફસા સુધી પહોંચે છે. કોઈ મશીનની જરૂર નથી. હવે વાયુકોષ પાસે ઓક્સિજન આવ્યો. એ વાયુકોષ ઓક્સિજન લોહીને આપી દેશે અને લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લેશે. વાયુકોષનું સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ ફરી પાંસળીઓ નીચેની તરફ અને ઉરુડલ પટલ ઉપરની તરફ આવે છે અને તેને કારણે ફરી તમારા છાતીના પોલાણમાં વિસ્તાર ઘટે છે અને હવા ઓટોમેટિક શરીરની બહાર જાય છે. આ એક સાદી પ્રોસેસથી આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ. આનામાંથી તમને સવાલ પૂછી શકાય, મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવો. તમારે આકૃતિ, દરેક ભાગો અને સાથે સાથે શ્વાસોશ્વાસની ક્રિયા વિશે પણ લખવાનું રહેશે. આગળ જોઈએ, એક વિડીયો દ્વારા સમજીએ.
કે મનુષ્યમાં રિયલમાં શ્વાસોશ્વાસની ક્રિયા કઈ રીતે થાય છે. આ શ્વાસ નાક દ્વારા અંદર જાય છે. આ જે સર્કલ બતાવ્યું છે એ આપણું ઉરસીય ગૃહ એટલે કે છાતીનું પોલાણ. કઈ રીતે કામ કરશે એ વિગતવાર આપણે જોઈશું. ધ્યાનથી વિડીયો જોતા રહેજો. નાક દ્વારા હવાને અંદર લેવામાં આવે છે. એમાં આ નાના નાના વાર આપેલા છે જે તમે જોઈ શકો છો નાકની અંદર, અને સાથે સાથે અંદર શ્લેષ્મા આવેલું છે. એ શ્લેષ્મા અને વાર હવાને શુદ્ધ કરીને શરીરની અંદર પ્રવેશવા માટે મંજૂરી આપે છે. એટલે કે ધૂળ અને અન્ય રજકરોને એ ઘેરી લેશે. આ રીતે હવા આપણા નાકમાં પ્રવેશે છે. નાકમાંથી એ હવા શ્વાસનળીના માર્ગ દ્વારા ધીરે ધીરે નીચે આવે છે. તમે જોઈ શકો છો આ છે આપણી શ્વાસનળી. એનું અંદરનો તમે વ્યૂ જોશો તો કંઈક આવો બનેલો છે. આપણે આગળ જોયું ને કાસ્થીની વલયમય રચના છે, તો આવી કંઈક એની રચના છે, જેને કારણે તે ક્યારે પણ સંકોચન પામતી નથી. હવા અંદર હોય કે ન હોય એ પોતાની સ્થિતિમાં જ રહે છે. આ એની વલયમય રચના છે. ત્યાંથી શ્વાસ આગળ આવે એટલે બે ભાગમાં વિભાજિત થાય છે. તમે બ્લુ કલરમાં જોઈ શકો છો. અને સમગ્ર ફેફસામાં અલગ અલગ નલિકાઓ દ્વારા એ વહન પામે છે. અને સૌથી છેલ્લે આવેલા છે વાયુકોષ્ઠ, ફુગ્ગા જેવી રચના ધરાવે. અને એની ઉપર તમે જોઈ શકો છો રેડ અને બ્લુ કલરની નસો છે. એ શું છે એ આપણે સમજશું. અને આ છે આપણી પાંસળી. અને નીચે જે રેડ કલર છે એ છે ઉરોડલ પટલ, ફેફસાની નીચે. જો આ વાયુકોષમાં મેં કહ્યું ને રેડ અને બ્લુ બંને નસો આવેલી છે, ઓક્સિજન આપવા માટે, કાર્બન ડાયોક્સાઇડ લઈ જવા માટે. મુખ્ય કાર્ય આમાં વાયુકોષ્ઠનું છે. જો આ ઓક્સિજન આવે છે વાયુકોષમાં, એ રુધિરને આપ્યા બાદ કાર્બન ડાયોક્સાઇડ જતો રહે છે. એટલે બ્લુ ઓક્સિજન લાવે છે અને રેડ નસ છે એ કાર્બન ડાયોક્સાઇડને ફરી નાક દ્વારા બહાર કાઢવા મદદરૂપ. સજીવને જીવંત રહેવા માટે શ્વસન અગત્યની જરૂરિયાત છે. કઈ રીતે? સજીવોને જીવતા રહેવા માટે શ્વસન એ ખૂબ જ અગત્યનું છે. કેમ એ સમજીએ. સજીવ શરીરના જીવિત કોષોને વિવિધ કાર્યો કરવા માટે શક્તિ જરૂરી છે. સજીવ શરીરના જે જીવતા કોષ છે દરેક, એને અલગ અલગ કામ કરવા માટે ઉર્જાની જરૂર હોય છે. તમને ખબર છે કોષોમાં કાર્બનિક પોષક દ્રવ્યો ના જૈવિક ઓક્સિડેશનથી શક્તિ પ્રાપ્ત થાય છે. તમે જે ખોરાક ખાધો એમાંથી જે પોષક તત્વો શરીરે મેળવ્યા એનું ઓક્સિડેશન થશે અને પછી એમાંથી શક્તિ ઉત્પન્ન થશે.
એટલે જ્યાં સુધી તમારા ખોરાકના પોષક તત્વોનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન નહીં થશે ત્યાં સુધી એમાંથી ઉર્જા એટલે કે શક્તિ પ્રાપ્ત થવાની નથી. કોષમાં ખોરાક ઘટકોનું ઓક્સિજનની હાજરી કે ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન કરવાની ક્રિયાને શ્વસન કહે છે. આપણે આગળ ભણી ચૂક્યા છે કે ખોરાકના ઘટકોનું કાં તો ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય કાં તો ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થાય, એને શ્વસન કહે છે. તેમાં મુક્ત થતી શક્તિ વિવિધ કાર્યોને ચાલુ રાખી અને સજીવની જીવંત અવસ્થા જાળવી રાખવા મદદ કરે છે. હવે શ્વસન થશે તો ખાધેલા ખોરાકના પોષક દ્રવ્યોનું ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન થશે તો જ ઉર્જા મુક્ત થશે. એટલે શ્વસન વગર તમારા શરીરમાંથી ઉર્જા મુક્ત થવાની નથી. આથી સજીવને જીવંત રાખવા શ્વસન અગત્યનું છે. કારણ કે ખાધેલા ખોરાકને ઉપયોગમાં લેવા માટે ફરજિયાત શ્વસન જરૂરી જ છે. કારણ કે ઓક્સિડેશન ન થશે ત્યાં સુધી ઉર્જા એટલે કે શક્તિ મુક્ત થવાની નથી. આના પરથી એક સવાલ આવી શકે, સજીવને જીવંત રાખવા શ્વસન અગત્યનું છે, સમજાવો. અને સાથે સાથે આપણે આગળ જોઈ ગયા કે મનુષ્યના શ્વસન તંત્ર વિશે પણ સવાલ પૂછાઈ શકે. મનુષ્યનું શ્વસન તંત્ર કઈ રીતે દોરી શકાય એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે અને સાથે સાથે આની PDF પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. આશા રાખું છું કે વિડીયોમાં સમજ પડી હશે. ફરી મળશું એક નવા વિડીયો સાથે.